પૂરું 12:30 થઈ જાય. હજુ કોમ પત્યું નહોતું, હાલ કોમ પત્યું ને પહેલાં રસોઈ કરી દીધી. પુલાવ બનાવ્યો આજ તો જમવા. મારી મમ્મી તો મેથી સુધારે છે. હજુ તો મોથું ઓળાવાનો ટાઈમ નહીં, 12:30 થઈ જાય ગાઈસ. અને હજુ તો કિચનમાં જ કેવું રમણ ભમણ પડી છે ને. ખૂબ પહેલાં રસોઈ કરી દઉં, પછી બીજી બધી વાત. કોમ બધું પતી ગયું, ખાલી વાસણ કચરા બધું હવાનું થઈ ગયું ગાઈસ. પણ જે બપોરે ખાધા પછી થાય ને એવી બાકી બધું કોમ પતાવી દીધું. પછી રસોઈ કરી દીધી. આજે તો ગીતા વાંચવાનો ટાઈમ નહીં મળ્યો. હમણાં બપોર પછી ગીતા વાંચી પડશે. શીતલ હ નહીં એટલે કોમ વધારે પોક એનું એ કરવું પણ મારું એ કરવું પણ. અને કાલ બહાર જતા તે વધારે કપડો હતો તેમાં મમ્મીને આ તો વાર લાગી કપડો ધોતા એટલે ગાઈસ ફ્રેશ 10 રૂપિયાની જોડી કુના તો આટલી જાડી મળસ પડ્યા હતા. તે ગ્રીસ લગાવ્યું વાયરી થોડું ચીરાઈ ગયું. હા દેખો તે લગાવ્યું. અને મારે જવું છું અત્યારે બહાર મારા ફ્રેન્ડના ઘેર. મુનમાં મમ્મી બે જઈશું. મારા કાકીને આવશે તો આવશે. એને ભણીને ખાસી 3 મહિના જેવી થઈ જશે. હવે ફરક લઈને જાઉં કંઈ ટાઈમ મળે ને તાર લઈને જાઉં. હાય હાય તે હવે જઈએ છીએ. શર્ટ પહેર્યો છે તે હવે ડ્રેસ પહેરી લઈશું. ઘેર તો મને શર્ટ ને એવું જ ગમે છે. લુચું પર ગાઈસ વાત કરતી હતી દીક્ષિત જોડે, પછી એકદમ યાદ આવ્યું કે જવાનું છે. તે પછી દીક્ષિત કે જા જવું હોય તો તમે કે હા ત્યાં જતી આવો. તે મૂનમાં મમ્મી બે જઈશું. મમ્મી તો તૈયાર થાય છે. વેસલીન લગાવી જશે. હું એ ડ્રેસ પહેરું પછી જઈએ. આવું ફરક છે. મમ્મી તો રેડી થઈ જઈ. અને ગાઈસ મારે મોથું નહીં વાળું કારણ કે તાપમાં જઈશું ને એટલે મોથ આમ દુપટ્ટો નાખીશ ને એટલે પાછું એવું એવું થઈ જશે. અને ફ્રોક દેખીએ કહો તમે આવું લાવીશું. અને અમે જઈએ છીએ મુનમાં વળીએ. દેખો અમે તો આમ ઉપર દીધું સાન મુનમાં બેને કહીએ ફટોફટ જતો રહીએ. બહુ આગળ જવાનું છે કાંઈ સાથે. જઈએ છીએ રોડ ઉપર ચાલતા ચાલતા. મુનમાં મમ્મીમાં કાકી અમે બધો પેલદારના જઈએ. સોનલ લાગે રામાઈ જશું અમે તો. અંતારું સૌ અમે તો હો ને તે મારી બેન પણ ખેંચ્યો હતો. તીવને પ્રસાદી આલી વરોણા જતો ને તે અમે લઈને આવ્યા. મેં હા હાલ પ્રસાદી તો હું લઈ જઈશ. ભાવ ગયું તું. ચલો ગાઈસ મળીએ થોડીક વારે. પડે ને દૂધ લેવાનું ટેન્શન લેશે કહેજો. અમારે તો મારા મમ્મીને મારા બેને ડેલી દૂધનું ટેન્શન. દૂધ ને એક મસાલા બે કમ્પ્લીટ લેવા જવું પડે નહીં મમ્મી રોજ. દૂધ ના લાવવાનું હોય ને કોઈ કારણસર તો એમાં ગામમાં જવું પડે મસાલા લેવા. એક સમય દૂધ ચાલી જાય પણ આપણને મસાલા નહીં કેવું કહેવાય 135 ના. ચલો ગાઈસ મૂનમાં મમ્મી બે જઈને આવીએ. ગમમાં ફોન તો હું નહીં લઈ જતી. અને ગાઈસ કાલ તો મારો ફોન દારમાં પડ્યો તો દારમાં. એ તો દાળ ઠંડી હતી ને તે ફોનને કોઈ ઈર્જા ના થઈ. વિડીયો નથી બનાવતી હાથમાં જ હતો મોબાઈલ એમની. દિશાને હ ને તે ડીશ ઉલડી ને તે સીધું હા તે બધું મોબાઈલ ઉપર દાળ પડી. એના વાટકીમાં હતી ને બધી દાળ. તે સારું કે દાળ ઠંડી હતી. નકર ફોનમાં પહેરી જત તો ફોન બગડી જ જોત. તો નવો લાવવો પડે. તાત્કાલિક તો ના આવત તો એ બ્લોક વગર હોત. પણ ભગવાનનું કરવું સારું કશું ના છે. દેખો ગાઈસ કુબીન શાક છે. કુબી મેથીનું ભાખરી અને બધો ખાવાઈ જશું. શીતલ જઈ બહાર લો તમારું હા આજ તો શીતલની પદવીમાં આપવા લીધી. એક પવાલું લઈ લો. આપણે 3 જણ જ છીએ. હા તો ભરાઈ જાય. મારો ઢૂસો લઈને ગાઈસ બે આવી જશે. અમે તો બધો ખાઈએ છીએ. ખાવ્યા ને તો આરામથી ટીવી જોશે.
ગાઈસ આ બે તો ના જો ને એટલે વન ઊભું કરી દીધું બોલો